સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ જે રીતે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યો હતો, જે 1500 કરોડનું આ સમગ્ર જમીન કૌભાંડ છે, એને જ લઈને અત્યારે હાલ વોટ્સએપ ચેટ કેવી રીતે આ સમગ્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એને લઈને પણ હવે તપાસની અંદર ઘણા બધા ખુલાસા થયા છે. તેના વિશે આજે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરના જે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને જે નાયબ મામલતદાર હતા ચંદ્રસિંહ મોરી, એ લોકોના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને એ જ ઈડીના દરોડા બાદ આપણે જોયું હતું કે તપાસની અંદર ઘણા મોટા ખુલાસા થયા હતા. પરંતુ હવે ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જમીન એને કરવા માટે જાણે મેન્યુ કાર્ડ નક્કી કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર પટેલ જે સમયે ત્યાં આ જમીન એને કરવા માટે પ્રતિ સ્ક્વેર મીટર 10 લેખે લાંચ વસૂલવામાં આવતી હતી. આના માટે એક આખી પોર્ટલની સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. તપાસમાં મળેલી 800 જેટલી જમીન સીટોની ચકાસણી દરમિયાન પ્રાથમિક રીતે 10 કરોડથી વધુની લાંચ લેવામાં આવી હતી, એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ચંદ્રસિંહ મોરીના ત્યાંથી મળી આવ્યો હતો અને એમાં પણ પેપર શીટ્સ અને વોટ્સએપ ચેટ દ્વારા થયું છે. ઈડી દિલ્હી ખાતે જે રાજેન્દ્ર પટેલની પૂછપરછ દરમિયાન લેપટોપ, પેનડ્રાઈવ અને મોબાઈલ સહિત 12 ડિવાઇસ એફએસએલની મદદથી તપાસ્યા હતા અને એમાં જ આ સમગ્ર જે અત્યારે હાલ એ લોકોના જે નિવેદન નોંધાયા છે એમાં સ્વીકારવામાં આવ્યું છે કે અરજીઓમાં વિલંબ ન થાય તે માટે સ્પીડ મનીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. એટલે કે જે રીતે સમગ્ર જે એ લોકોના લેપટોપ હતા, મોબાઈલ ફોન હતા, એને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને એમાંથી જ ક્યાંક ને ક્યાંક જે વોટ્સએપ ચેટ છે એ પણ સામે આવી છે. કઈ રીતે સમગ્ર કૌભાંડ કરવામાં આવતો હતો, કેવી રીતે પૈસા લેવામાં આવતા હતા, એક આખું પોર્ટલ ગોઠવવામાં આવ્યું હતું જેમાં જમીન એને કરાવવામાં આવતી હતી, એવી પણ વાત કરવામાં આવી છે. ખાસ કરીને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લાંચના નાણાં માત્ર કલેક્ટર સુધી સીમિત નહોતા, પરંતુ નીચેના સ્તરના સુધીના લોકોમાં પણ વહેંચણી થતી હતી. લાંચ રકમનો મોટો હિસ્સો છે એ ક્યાંક પૂર્વ કલેક્ટરના પીએ સુધી પહોંચાડવામાં આવતો હતો. મયુરસિંહ ગોયલ જેવા કર્મચારીઓને પણ ચોક્કસ ટકાવારી મુજબ લાંચનો હિસ્સો મળતો હતો. આ સમગ્ર કૌભાંડમાં કેટલાય વકીલો અને વચેટિયાઓ પણ સંડોવાયેલા છે, જેમને આગામી દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે, એવી પણ વાત કરવામાં આવી છે. એટલે જે રીતે અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ રીતે આપણે જોયું હતું કે ચંદ્રસિંહ મોરીની તો તપાસ કરવામાં આવી હતી, એ બાદ ઘણા બધા ખુલાસા પણ થયા હતા. પરંતુ જ્યારે હવે રાજેન્દ્ર પટેલ છે એમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આપણે જોયું કે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ને જે તે લોકોના લેપટોપ છે, પેનડ્રાઈવ છે, મોબાઈલ ફોન છે, એ દરેકને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો ને એમાંથી જ આજે સમગ્ર વોટ્સએપ ચેટ છે એ પણ સામે આવી છે. કેવી રીતે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવતું હતું એને લઈને પણ હજી વધારે વિગતો સામે આવી શકે છે, એવી પણ વાત સામે આવી રહી છે. લગભગ 1500 કરોડનો આ સમગ્ર જમીન કૌભાંડ હતો અને એને જ લઈને ઈડી દ્વારા એ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. આપણે જોયું હતું કે રાજેન્દ્ર પટેલ છે એમના ઘરેથી લગભગ 100 જેટલી ફાઇલ છે એ પણ જપ્ત કરવામાં આવી હતી. જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે એમની ત્યાંથી રોકડ રકમ પણ મળી આવી હતી ને એમના જ દ્વારા એ વસ્તુ સ્વીકારવામાં આવી હતી કે આ લાંચની રકમ છે અને હજી પણ ક્યાંક મોટા અને નવા ખુલાસા થઈ શકે છે, એવી શક્યતાઓ છે. આગામી કાર્યવાહી શું હશે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ઈડીની ટીમે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ સુધી સઘન તપાસ કરીને લાંચના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે તેના પુરાવા એકત્રિત કર્યા છે. રાજેન્દ્ર પટેલના રિમાન્ડ છે તે બુધવારે પૂર્ણ થતા હોવાથી તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ કેસમાં આગામી દિવસોમાં અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે છે, એવી પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સંભાવનાઓ લાગી રહી છે. એટલે જે રીતે આખું આ 1500 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું કે જેમાં કલેક્ટર જે તે સમયના હતા એટલે કે રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને તેમની જે કચેરીમાં જેટલા પણ લોકો કામ કરતા હતા એ દરેક લોકોના તો નામ સામે આવ્યા છે. પરંતુ હજી પણ ઘણા બધા એવા મોટા માથાઓ છે કે જે લોકોના પણ આ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કૌભાંડ મામલે તે લોકોની પણ સંડોવણી હોઈ શકે છે ને એને જ લઈને હજી પણ નવા ખુલાસા થઈ શકે છે, એવી શક્યતાઓ લાગી રહી છે. જે રીતે અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ રીતે કે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે પૈસા છે કલેક્ટર સુધી સીમિત નહોતા, પરંતુ તેને નીચેના સ્તર સુધી પણ લોકોને આપવામાં આવતા હતા. જે લાંચની રકમનો મોટો હિસ્સો છે પૂર્વ કલેક્ટરના જે પીએ છે એમને પણ પહોંચાડવામાં આવતો હતો ને એ બાદ જે બીજા કર્મચારી છે એ લોકોને પણ ચોક્કસ ટકાવારી મુજબના જે પૈસા છે એ પણ આપવામાં આવ્યા હતા. વોટ્સએપ ચેટ અને પેપર શીટથી આ સમગ્ર રાજ ખુલ્યું છે, એવી પણ વિગતો છે. એટલે કે આ સમગ્ર મામલે કૌભાંડનો પર્દાફાશ છે એ ચંદ્રસિંહ મોરીને ત્યાં મળેલી આવેલી જે પેપર શીટ અને વોટ્સએપ ચેટ દ્વારા થયો છે. ઈડીએ દિલ્હી ખાતે રાજેન્દ્ર પટેલની પૂછપરછ દરમિયાન લેપટોપ, પેનડ્રાઈવ અને મોબાઈલ સહિતના 12 જેટલા ડિવાઇસ છે અને
એફએસએલની મદદથી તપાસ્યા હતા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનમાં રાજેન્દ્ર પટેલે સ્વીકાર્યું છે કે અરજીઓમાં વિલંબ ન થાય તે માટે સ્પીડ મનીના નામે આખી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી એવી પણ માહિતી મળી રહી છે. એટલે આ સમગ્ર મામલે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જમીન એને કરવા માટે પ્રતિ સ્ક્વેર મીટર 10 લેખે લાંચ વસૂલવામાં આવતી હતી ને આ માટે એક આખું પોર્ટલ છે એની અંદર સિસ્ટમ ગોઠવવામાં આવી હતી ને એના જ પૈસા છે તે લોકો લાંચ માટે લેતા હતા જેથી કરીને જે જમીન છે તે એને કરવામાં આવે, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક આની અંદર મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે, કારણ કે જેના થકી આ વહીવટો થતો હતો વોટ્સઅપ ચેટના આધારે પણ હવે ક્યાંક ને ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં કયા એવા મોટા માથાઓ છે કે જે લોકોની ધરપકડ થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.